નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે બેંક ઓફ બરોડાની 2026ની એપ્રેન્ટિસ ભરતી અંગે આવેલી નવીનતમ જાહેરાત વિશે એકદમ વિગતવાર ચર્ચા કરવાના છીએ. બેન્કિંગ ક્ષેત્રમાં એન્ટ્રી લેવા માટે જેઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ માહિતી ખૂબ જ કામની સાબિત થવાની છે. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ. સીધા જ આંકડા ઉપર આવીએ તો આ કોઈ નાની સૂની તક નથી. આખા ભારત માટે કુલ 5000 તાલીમ બેઠકોની આ એક જંગી જાહેરાત છે. હા, બરાબર સાંભળ્યું, 5000 જગ્યાઓ. મતલબ કે હજારો ઉમેદવારો માટે બેન્કિંગ સિસ્ટમને અંદરથી સમજવા અને પ્રેક્ટિકલ કામ શીખવા માટે એક બહુ મોટો દરવાજો ખુલી ગયો છે. આખી પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે તેને 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. પહેલાં, આ 2026ની એપ્રેન્ટિસશીપ ખરેખર શું છે તેની ઝાંખી મેળવીશું. પછી પાત્રતા અને અગત્યની તારીખો જોઈશું. ત્યારબાદ મલ્ટી સ્ટેપ એપ્લિકેશન પ્રોસેસ, પછી પરીક્ષાઓ અને પસંદગી પ્રક્રિયા, અને છેલ્લે સ્ટાઇપેન્ડ તેમજ ટ્રેનિંગના નિયમો વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ, જે છે 2026ની આ એપ્રેન્ટિસશીપની એક ટૂંકી ઝાંખી. સૌથી પહેલાં તો એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ખરેખર કયા પ્રકારની તક છે. અહીં સૌથી મોટો તફાવત એ સમજવાનો છે કે આ ભૂમિકા શું છે અને શું નથી. આ કોઈ કાયમી કે કરાર આધારિત બેંક કર્મચારીની નોકરી બિલકુલ નથી. આ માત્ર એક એપ્રેન્ટિસ એટલે કે ટ્રેની અથવા તાલીમાર્થીની ભૂમિકા છે. આ તાલીમ બરાબર 12 મહિના ચાલશે અને તેમાં દર મહિને ફિક્સ 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. બેંકના કર્મચારીઓને જે અન્ય લાભો મળે છે તે આમાં સામેલ નથી હોતા, એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના વિભાગ તરફ, જે છે પાત્રતા અને મહત્વપૂર્ણ તારીખો. જો આ માપદંડોમાં ફિટ ન બેસીએ તો પછી આગળ અરજી કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો. આ સમય રેખા એટલે કે ટાઈમલાઈન બહુ જ ધ્યાનથી સમજવા જેવી છે. 1 મે 2026 એ કટ ઓફ તારીખ છે, એટલે કે ઉંમર અને લાયકાતની ગણતરી આ જ તારીખના આધારે થશે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આજે એટલે કે 19મી મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઉમેદવારો પાસે ફોર્મ ભરવા માટે 8મી જૂન 2026 સુધીનો જ સમય છે, એટલે ઝડપ રાખવી પડશે. તો બેઝિક લાયકાત શું જોઈએ? ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે સરકારી નિયમો મુજબ એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો માટે ઉંમરમાં જે છૂટછાટ મળે છે તે અહીં પણ લાગુ પડશે. શિક્ષણની વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું એકદમ ફરજિયાત છે. અને હા, એક બહુ જ મહત્વનો નિયમ, જો નેટ્સ પોર્ટલ પર નોંધણી કરાવેલી હોય તો ગ્રેજ્યુએશન પૂરું કર્યાને 4 વર્ષથી વધુ સમય પસાર ન થયેલો હોવો જોઈએ. અને હવે આ બાબતો પર ખાસ ધ્યાન આપજો. એવી કઈ વાતો છે જેનાથી અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે? પહેલું, ઉમેદવાર માત્ર એક જ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કરી શકશે, એકથી વધુ માટે બિલકુલ નહીં. બીજું, જો અગાઉ ક્યાંય એપ્રેન્ટિસશીપ કરી હોય અથવા હાલમાં ચાલુ હોય તો અરજી નહીં કરી શકાય. ત્રીજું, જો ગ્રેજ્યુએશન પછી 1 વર્ષ કે તેથી વધુ સમયનો નોકરીનો અનુભવ હશે તો પણ ગેરલાયક ગણાશે. અને છેલ્લે, જો ભૂતકાળમાં કોઈ તાલીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તો પણ ફોર્મ સીધું જ નકારવામાં આવશે. સારું, હવે જ્યારે બધા નિયમો સમજાઈ ગયા છે તો ત્રીજા વિભાગ પર આવીએ, મલ્ટી સ્ટેપ એપ્લિકેશન પ્રક્રિયા. આ પ્રોસેસ થોડીક અલગ અને જટિલ છે, એટલે આમાં પૂરતું ધ્યાન આપવું પડશે. આખી પ્રક્રિયાનો સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે સીધા બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જઈને ફોર્મ નથી ભરવાનું. આ 3 ફરજિયાત સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલાં ભારત સરકારના નેટ્સ અથવા નેપ્સ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યાં નોંધણી થઈ જાય અને બેંક માટે અપ્લાય થાય પછી BFSI સેક્ટર સ્કિલ કાઉન્સિલ તરફથી એક ઈમેલ આવશે. બસ એ ઈમેલની અંદર જે લિંક હશે એના દ્વારા જ ફાઇનલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન ફી ચૂકવવાની છે. છે ને થોડું અલગ? એપ્લિકેશન ફીનું માળખું પણ એકદમ સ્પષ્ટ છે. એસસી, એસટી અને દિવ્યાંગ વર્ગના ઉમેદવારો માટે ફી માત્ર 200 રૂપિયા વત્તા GST છે. જનરલ, EWS અને OBC વર્ગના પુરુષ ઉમેદવારો માટે 800 રૂપિયા વત્તા GST, જ્યારે આ જ વર્ગોની મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે ફી 600 રૂપિયા વત્તા GST રાખવામાં આવી છે. આ ફી ઓનલાઈન જ ભરવાની છે અને તે પાછી મળવાપાત્ર નથી, એટલે ફોર્મ ભરતી વખતે પૂરી સાવધાની રાખવી. ચાલો, અરજી તો સબમિટ થઈ ગઈ, પણ પછી શું?
તો હવે જોઈએ આપણો ચોથો વિભાગ, પરીક્ષાઓ અને અંતિમ પસંદગી. ઉમેદવારોએ હવે કયા તબક્કાનો સામનો કરવાનો છે તે જાણી લઈએ. આ ઓનલાઈન ઓબ્જેક્ટિવ પરીક્ષાની પેટર્ન સમજવી બહુ જરૂરી છે. તેમાં કુલ 4 વિભાગો હશે: જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ અને રીઝનિંગ, કોમ્પ્યુટર જ્ઞાન અને જનરલ ઇંગ્લિશ. દરેક વિભાગના 25-25 પ્રશ્નો પૂછાશે, એટલે કે કુલ 100 માર્ક્સનું પેપર હશે અને આખું પેપર પૂરું કરવા માટે બરાબર 60 મિનિટનો સમય આપવામાં આવશે. પણ અહીં 2 એવા જોરદાર સમાચાર છે જે ઉમેદવારોનો ઘણો ખરો તણાવ દૂર કરી દેશે. પહેલું, આ પરીક્ષામાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. ખોટા જવાબ પડવાના ડર વગર પૂરા આત્મવિશ્વાસથી પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકાશે. અને બીજું, સૌથી પ્રોત્સાહક પાસું એ છે કે આ પરીક્ષા રિમોટલી પ્રોક્ટર્ડ હશે. મતલબ કે કોઈ પરીક્ષા કેન્દ્ર શોધવાની કે ત્યાં જવાની માથાકૂટ જ નહીં. જો સારું ઇન્ટરનેટ કનેક્શન હોય તો સ્માર્ટફોન, લેપટોપ અથવા ટેબ્લેટ પરથી કેમેરા અને માઇક્રોફોન ચાલુ રાખીને ઘરે બેઠા જ આરામથી પરીક્ષા આપી શકાશે. છે ને કમાલની વાત? હવે મનમાં એક પ્રશ્ન થાય. ધારો કે ઘરે બેઠા બેઠા પરીક્ષા આપી દીધી અને સારા માર્ક્સથી પાસ પણ થઈ ગયા, તો શું સીધો જ ટ્રેનિંગનો ઓર્ડર મળી જશે? બિલકુલ નહીં. ઓનલાઈન પરીક્ષા પાસ કર્યા પછી અંતિમ પસંદગી સુધી પહોંચતા પહેલા હજુ કેટલાક મહત્વના તબક્કાઓ પાર કરવાના બાકી છે. લેખિત પરીક્ષાના રિઝલ્ટ પછી આ 4 ફાઇનલ સ્ટેપ્સ પાર કરવાના રહેશે. પહેલાં તો પસંદ કરેલા રાજ્ય અને કેટેગરી મુજબ નક્કી થયેલું કટ ઓફ ક્લિયર કરવું પડશે. એ પછી અસલ ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન માટે બેંકે નક્કી કરેલા કેન્દ્ર પર રૂબરૂ જવું પડશે. ત્રીજું, એક સ્થાનિક ભાષાની કસોટી પાસ કરવી પડશે. અને છેલ્લે મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ ક્લિયર કરવો પડશે. અને હા, આ સ્થાનિક ભાષાના નિયમ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કરી હોય ત્યાંની સ્થાનિક ભાષા ઉમેદવારને સ્પષ્ટપણે વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડવી જ જોઈએ. જો ભાષાની કસોટીમાં નાપાસ થયા તો સમજો બધી જ મહેનત પર પાણી ફરી વળશે અને પસંદગી ત્યાં જ અટકી જશે. જો કે એક ફાયદો એ છે કે જો 10મા કે 12મા ધોરણની માર્કશીટમાં તે સ્થાનિક ભાષા ભણ્યા હોવાનો પુરાવો હોય તો અલગથી આ ભાષાની કસોટી આપવી નહીં પડે. ચાલો, હવે આજના આપણા છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ તરફ આગળ વધીએ: સ્ટાઇપેન્ડ અને તાલીમની શરતો. નોકરી શરૂ થાય પછીની જમીની વાસ્તવિકતા ખરેખર કેવી હશે? તો આર્થિક બાબતો બિલકુલ પાણી જેવી સાફ છે. પસંદગી પામેલા ઉમેદવારોને 12 મહિનાની તાલીમ દરમિયાન દર મહિને ફિક્સ 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. પણ એ સિવાય અન્ય કોઈ ભથ્થા કે બેનિફિટ્સ નહીં મળે. બેંક તરફથી રહેવા માટે કોઈ હોસ્ટેલ કે આવવા જવા માટે કોઈ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નહીં મળે. એટલે એ બધી વ્યવસ્થા પોતાની જાતે જ કરવાની રહેશે. અને એક છેલ્લી શરત: તાલીમ શરૂ કરતા પહેલા NATS કે NAPS પોર્ટલ પર જઈને બેંક સાથેનો ડિજિટલ કોન્ટ્રાક્ટ સ્વીકારવો એકદમ ફરજિયાત છે. તો બસ, આ હતી બેંક ઓફ બરોડાની 2026 એપ્રેન્ટિસ ભરતીની સંપૂર્ણ અને સચોટ માહિતી. 5,000 બેઠકો માટે આજથી એટલે કે 19મી મેથી રજિસ્ટ્રેશન સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યું છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું યોગ્ય ઉમેદવારો આ પોર્ટલની જટિલ પ્રક્રિયા પાર પાડીને બેન્કિંગ ક્ષેત્રમાં પોતાની શાનદાર સફર શરૂ કરવા માટે તૈયાર છે? જો હા, તો આજે જ પાત્રતા ચકાસીને પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક માહિતીસભર સત્ર સાથે.